ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15. સવારે મને વિડીયો સ્ટાર્ટ કર્યો હતો પણ આજે થોડી કામની દોડાદોડી હતી એટલે બપોરે પછી કંઈ ન લીધું બ્લોગમાં. તો અત્યારે ચલો મેં કીધું લઈ લઉં. અત્યારે જો ધ્યાનાબેન બેસી ગયા છે એના માટે મેં અત્યારે સૂપ બનાવ્યો છે અને અત્યારે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, ખબર નહીં ક્યાંક મંકીવાળું નવું પેલું આવ્યું છે ને એ જોવે છે ધ્યાનાબેન, અમને ગમે છે તો એ ચાલુ કરી આપ્યું છે. રાઇમ્સ તો જૂની થઈ ગઈ બધી, હવે એનું એવું છે કે પાછું જે ગમતી હોય ને એ જ ગમે, બધી ન જોવે. તો કંઈક મંકીવાળું કરી આપ્યું છે, કંઈક લર્ન કરે ને જોવે, બે કરે. એટલે તો ચાલો આપણે ધ્યાનાબેનને બતાવી દઈ અને પછી આજે શું બનાવવાનું છે એ જોઈ લઈ. બરાબર છે. હવે તો નવરાત્રિની એક જ દિવસની વાર રહી. બધા કમેન્ટ કરજો કે કેવી કેવી તૈયારીઓ કરો છો. જો આજે પોસિબલ થશે તો આજે નીચે જઈને તમે સોસાયટીનું ડેકોરેશન બતાવશું. બધી સોસાયટી આજુબાજુની સોસાયટીમાં થઈ ગયું છે, અમારીમાં કર્યું જ છે પણ હવે નીચે જ નથી ગયા તો ખ્યાલ નથી કેવું છે. પોસિબલ હશે જો ધ્યાનાબેન રહેતા હશે તો આપણે જઈ આવશું ને બતાવી દેશું. અહીંયા ધ્યાનાબેન બેસી ગયા છે બીબ પહેરીને નાયા, એના માટે મેં સૂપ બનાવ્યું પણ એકાદ ચમચી ખાધું. હવે કાંઈ બહુ ઈચ્છા નથી એવું કરે છે. જો અહીંયા પેલું આવે છે ને મંકીનું, એટલે એ જાતે જાતે દાંત કાઢે છે ને બેઠું છે ને એવું કર્યા રાખે છે અને તોફાન કરે છે. જો એના હાથમાં બ્રશ જોયું તો હવે એને બ્રશ જોઈ છે. એમાં ટીવીમાં હોય ને ન આવે બેટા, આપણી પાસે આપણે આપણી જ થિંગ્સથી પ્લે કરવાનું હોય. હાય કહી દો બધાને. હા અહીંયા મારી સામે હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કયો બધાને. ધ્યાના જય શ્રી કૃષ્ણ કયો બધાને. હા વેરી ગુડ. જો બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરે છે, વેરી ગુડ. હવે છે ને શું જોવે છે? ત્યાંના મંકીનું જોવે છે ને. મંકી ક્યાં? ત્યાંના મંકી, ત્યાંના મંકી ક્યાં બેટા? એ રહ્યો જો બતાવે છે, ટીવીમાં મંકી છે ને એ બતાવે છે. હવે જો એને હવે કંઈક ન્યૂ કાર્ટૂન મળ્યું છે એટલે એ જોયા રાખશે. થોડી વાર બેસશે પછી ખબર નહીં. આ સાંજે વહેલી ઉઠી ગઈ હતી, 5:15 જેવું થયું હતું એટલે હમણાં થોડી વારમાં સૂઈ જશે. નો એ ડોગી આવ્યું, આ મેં જોયું, મને દેખાય છે. હા બેટા હું જોવ જ છું. હા તું જો. હા જોયું મેં જોયું. એ આપણને બતાવે તમે જોવો એમ. આજે બનાવવાના છે સ્ટફ પરાઠા. તો એના માટે મેં બટેટા મૂકી દીધા છે, ધાણાની ખીચડી મૂકી દીધી છે થોડી, અને હવે બસ જો ઓનિયન, ટમેટો અને કેરેટ અને કેપ્સિકમ એ બધાનું ચોપિંગ કરવાનું છે અને પરાઠાનો લોટ બાંધવાનો છે. જો ધ્યાનાબેનને કે દિવસના ભૂંગળા ખાવા હતા અહીંયા આવ્યા ને ત્યારે મમ્મી 2-3 વાર પૂછાવ્યા હતા નીચેની શોપમાં, તો કે આવી જશે. આજ મમ્મી પાછા થોડીક શાકભાજી લેવા ગયા હતા ને તો ધ્યાના માટે ભૂંગળા લઈ આવ્યા છે. એ મેં માઇક્રોવેવમાં કરીને રેડી રાખી દીધા છે, બિકોઝ ધ્યાનાને છે ને ભૂંગળા બહુ જ ભાવે છે અને આપણે એને ઓઇલી ફૂડ તો ન દઈ શકીએ એટલે મેં એને છે ને માઇક્રોવેવમાં કરી લીધા છે. તમને બતાવી દઉં. અને એમલને બહુ ભાવે છે, વધારે જ કરી દીધા છે. ખાલી 30 સેકન્ડ્સમાં થઈ જતા હોય એટલે જોઈને એટલા જ કરું. વધારે કરી તો વળી પેલું થવાનો ડર લાગે એટલા માટે. અને અહીંયા આપણે ધ્યાનાબેનને મળી લઈ જોઈએ, ભૂંગળા ખાતા ખાતા વોક કરે છે. The next day. આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 8 નહીં પણ 2:15 અને બસ જો બધું કામકાજ પતી ગયું છે. હવે જમવા જ બેસી છીએ ને ધ્યાનાબેન આજે 10:30 આસપાસ ઉઠતા થઈ ગયું હતું. રાત્રે કોઈ વાર જાગતી હોય ને તો લેટ થઈ જાય, તો અત્યારે તો સૂતા છે તો ફટાફટ જમી લઈ એમ વિચાર્યું, કારણ કે એ ઉઠી જાય ને પછી જમવા દે એવું નથી પણ એનું આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે હવે એને વોક કરતાં આવડી ગયું છે ને તો એ નીચે વોક કરતી હોય અને આપણે જમતા હોય તો ઘડી ઘડી ઊભું થવું પડે જોવા. એટલે એવું થયું કે ચલો હવે આપણે જમી લઈએ. એમલ આજે જતા રહ્યા છે ઓફિસ, આજે છે અમાસ, તો થોડું ઘણું એમલને બહારથી વસ્તુ લેવાની હતી એ લઈ આવ્યા. અને આજે અમે ભગવાનનો રૂમ હતો જે મમ્મીનો રૂમ છે એ પણ ક્લીન કરી નાખ્યો છે, કારણ કે કાલથી શરૂ થાય છે નવરાત્રિ. તો આપણે નવરાત્રિ પહેલાં એક વખત જ્યાં માતાજીનું મંદિર હોય ત્યાં આપણે જ્યાં ગરબો બેસાડતા હોય ને ત્યાં આપણે ક્લીન કરવું પડે એવું આપણે માનતા હોઈએ છીએ. તો જો એ રૂમ એ ક્લીન થઈ ગયો છે તો ચાલો આપણે પહેલાં એ રૂમ જોઈ લઈ. જોયો અહીંયા અમારા કાનાજી બિરાજમાન થઈ ગયા છે, બધા માતાજી. અહીંયા શિવલિંગની પૂજા કરી લીધી છે મમ્મીએ, દીવાબત્તી તો ક્યારના કરી લીધા છે. જો આ કબાટ ક્લીન થઈ ગયો છે. અહીંયા અમારે કાલે ગરબાની સ્થાપના કરવાની છે એટલે એ બધું રેડી રાખી દીધું છે. મમ્મીએ કીધું શ્રાદ્ધ છે ને એટલે શ્રાદ્ધમાં કાંઈ ડેકોરેશન કે એવું ન કરાય, એટલે હવે આપણે કાલે બપોરે કરી લઈશું. ધ્યાના સૂઈ ગઈ હોય ને ત્યારે.
અને અહીંયા જો બધું ક્લીન થઈ ગયું છે. અમારે આ જે એક્સ્ટ્રા મેટ્રેસ છે ને એ બધા અહીંયા રાખી દીધા છે અરેન્જ કરીને. ત્યાં નાનું વોકર છે, મમ્મીનો બેડ છે ને જો બધું જ મસ્ત ઉપરથી વાળી લીધું છે. એટલે આખો રૂમ ક્લીન કરી નાખ્યો છે. હજી મમ્મી કાલે સ્થાપના કરશે ને ગરબાની, એ પહેલાં આપણે ગંગાજળથી એકવાર પાછું કરી નાખશું એટલે એકદમ આપણો રૂમ પવિત્ર થઈ જાય. તો જો હવે અત્યારે બધું પૂજાપાઠ થઈ ગયા છે, રૂમે ક્લીન થઈ ગયો છે. એટલે આજે થોડું લેટ થઈ ગયું આપણે. ને આજ અહીંયા આવી ગયા છે પાઉં અને અહીંયા આવી ગયા છે બ્રેડ. કારણ કે શ્રાદ્ધમાં જ્યારે હતું ને ત્યારે ફૈબાને જમવાનું કહેવાનું હતું, પણ ત્યારે આ ધાનાની હેલ્થ સારી નહોતી એટલે જમવાનું પોસિબલ નથી થયું. તો આજે ફૈબા, ફુવા, ભાઈ, ભાભી બધાને રાત્રે જમવાનું કીધું છે. તો અમારે પાઉંભાજી બનાવવાનો પ્રોગ્રામ છે. તો હેમલને એટલે જ આજે બ્લોગ સ્ટાર્ટ ન કરી શક્યા, કારણ કે એ બધું બહારથી વસ્તુ લેવા ગયા હતા. પાઉં છે, બ્રેડ છે, પછી બટર મિલ્ક છે, મિલ્ક છે, ને એઝ યુઝ્યુઅલ બીજી જે નાની મોટી વસ્તુ તમને રાત્રે બતાવી દઈશું, જે આખું અમારો મેનુ કે શું લઈ આવ્યા હેમલ. એટલે એ બધું લેવા ગયા હતા ને એટલે એમને આજે લેટ થઈ ગયો. તો મને કહીને ગયા હતા કે તું બ્લોગ સ્ટાર્ટ કરી દેજે. મેં કીધું પાકું ચલો. તો જો બધી થોડી ઘણી પ્રિપેરેશન થઈ ગઈ છે. હવે ધ્યાનાબેન સૂઈ જશે ને એટલે બને ત્યાં સુધી આપણે બીજું કામ પણ કરી લઈશું. The next day. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. આજે છે ફર્સ્ટ નોરતું, આજથી નવરાત્રિની સ્ટાર્ટ થઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી નવરાત્રિ. અને 2 દિવસ ત્યાં વિડીયો તો લઈએ છીએ પણ બ્લોગ હવે બધો એકસાથે આવશે, કારણ કે હેમલને હમણાં થોડું કામ હોય છે તો એ બિઝી હોય છે. કાલે મેં કીધું એમ કે ફૈબા, ફુવા, ભાઈ, ભાભી બધા જમવા આવ્યા હતા, પણ કાલે એટલું મેસઅપ થઈ ગયું ને કે વિડીયો લેવાનું જ રહી ગયું. તો બસ જો અત્યારે ધ્યાનાબેન સૂઈ ગયા છે, મમ્મી દીવાબત્તી કરે છે. એઝ યુઝ્યુઅલ બધાએ ગરબાની સ્થાપના પોતાની ઘરે કરી જશે, અમે પણ કરી છે. તો ચલો તમને ગરબાની સ્થાપના અને મમ્મીએ જે દીવાબત્તી કર્યા છે એ બતાવી દઈએ, અને મમ્મીને પણ મળી લઈ. હું ને મમ્મી ગરબા ગાઈ લઈ. ધ્યાના સૂતી છે ને ત્યાં, અધરવાઇઝ જાગે ને તો પછી એને રમાડવું પડે ને એવું બધું ચાલ્યા રાખે. એટલે સૂતી છે ને ત્યાં ફટાફટ ગરબા ગાઈ લે. અને કમેન્ટ કરજો કે આજથી કોણ કોણ રમવા જવાનું છે. અમારે પણ અહીંયા નીચે સોસાયટીમાં જાય છે. અત્યારે તો એવો જ પ્લાન છે કે નીચે જ જવાનું, કારણ કે ધ્યાના નાની છે ને તો કોઈ વાર એને સૂઈ જવું હોય કે બીજો કાંઈ ઇસ્યુ હોય તો નીચે જ ગયા હોય તો ફટાફટ ઉપર આવી જવાય. દૂર ગયા હોય તો પછી દૂરથી ઘરે આવવા માટે થોડો ટાઈમ લાગે, ત્યાં સુધીમાં એને હેન્ડલ કરવી થોડી ડિફિકલ્ટ થઈ જાય. એટલા માટે તો તમને નીચેનું ડેકોરેશન બતાવી દઈશું. અને અત્યારે આપણે મળી લઈ મમ્મીને. જો પહેલાં હું અહીંયા ડેકોરેશન બતાવી દઉં. ગરબાની સ્થાપના થઈ ગઈ છે. અહીંયા માતાજી રાખી દીધા છે, અંબેમાં, ખોડિયાલમાં, રાંદલમાં. અને જો દીવાબત્તી મમ્મીએ કરી દીધા છે, પ્રસાદી ધરી દીધી છે, ધૂપ કરી દીધું છે. અહીંયા પણ બધા ભગવાનને દીવાબત્તી કરી લીધા છે. બસ જો હવે એકદમ બધું વાતાવરણ પવિત્ર થઈ ગયું છે માતાજીના આગમનથી. અને હું ને મમ્મી જો હવે ગરબા ગાવા બેસીએ જ છીએ. ચલો મળી લઈ મમ્મીને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી બધાને. આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને આજથી જો ગરબા ગાઈ લે. ધ્યાન સૂતી છે ને ત્યાં. હા, ગરબા ગાઈ લે. સ્થાપન તો સવારે જ કરી દીધું હતું. મારે એકટાણું હોય ને એટલે મમ્મી નવરાત્રિ રહે છે એટલે સ્થાપન તો સવારે જ થઈ ગયું હતું. દિવાળી કરી દીધું તો હવે અત્યારે પાછા દીવાબત્તી કરીએ ને ગરબા ગાઈ લઈએ. ધ્યાન સૂતી છે ને ત્યાં. હા હા, ચાલો મળીએ પછી. આપણે રાત્રે આપણે નીચે જાશું ને. હમણાં આપણે બ્લોગ તો રોજ થોડો લઈએ છીએ, પણ થોડો ટાઈમ રહી ગયો પેલું હોય છે ને એના લીધે આપણે મૂકી નથી શકાતા. પણ કાલ તો હેમલ કહેતા હતા કે કાલ તો ડેફિનેટલી આવી જ જશે બ્લોગ. કાલે આ લોકો આવ્યા હતા દીદી ફુવાની, તો રહી ગયો જો વિડીયો ઉતાર કે એને ઓલી આરના નાની રે આપણે ધ્યાના નાની રે એટલે એને સૂડ આવી હતી ને એટલે એ લોકો જલ્દી નીકળી ગયા હતા જમીને. હા બરાબર છે. આજનો પછી બધા ભેગા મૂકી દેશું. હા, ભેગા મૂકી દેશું. ધ્યાનાને તૈયાર કરશું. હા, ધ્યાનાને તૈયાર કરશું. ફર્સ્ટ નવરાત્રી જય નવરાત્રી પહેલા નોરતે જ આપણે લઈ આવ્યા. હા, પહેલા નોરતે રાજકોટથી અમદાવાદ આવી ગયા હતા. તે સાવ નાની હતી. સવા મહિનાની કે દોઢ મહિનાની. બરાબર છે, બરાબર. ધ્યાનાબેનને તૈયાર કરી નીચે લઈ જાશું એટલે એને ગમે. એને એવું તો બહુ ગમે. અમે ડાન્સ કરવાનું આવે ને તો એને બહુ મજા આવે.
ચલો ધ્યાનાબેન રેડી થઈ ગયા છે ફર્સ્ટ નવરાત્રિમાં નીચે ગરબા રમવા જવા માટે સોસાયટીમાં. નીચે સોસાયટીના ગરબા ચાલુ થઈ ગયા છે. એમાં મમ્મી અને ધ્યાનાબેન જાય છે. મારે એક કામ છે એટલે હું પછી જઈશ. બરાબર છે. ધ્યાનાબેન અમારે રેડી થઈ ગયા છે સરસ મજાના. ધ્યાના એ ધ્યાનું અહીંયા તો જો બધાને હાઈ કહી દો. અહીંયા હાઈ કહી દે બધાને. હા વેરી ગુડ. ક્યાં જાસ તો નીચે ગરબા રમવા જાસ? હા હાલો જાય છે ધ્યાનાબેન. ધ્યાનાબેન આ પાડી દીધી છે. ગરબા રમવા જાય છે નીચે. સરસ મજા. ચીસ નહીં પાડવાની. ટાટા કહી દો બધાને. વેરી ગુડ. પછી ગરબા રમીને વહેલી વહેલી આવી જાજે હો. તોફાન ન કરતી ત્યાં. વેરી ગુડ.